કચ્છ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે હરીશ બંડેરીએ જવાબદારી સંભાળી હતી. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નાની ચીરે બેઠકના સભ્ય વાલજીભાઈ દેવકરણભાઈ છાંગાએ ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિથોણ બેઠકના સભ્ય દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણીએ પદભાર ગ્રહણ કર્યો હતો. આ ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સમાઘોગા બેઠકના સભ્ય રણજીતસિંહ જાડેજાએ જવાબદારી સંભાળી હતી. નવા હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ, બાંધકામ સહિત જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવામાં આવશે અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાથમિકતાથી કામગીરી કરવામાં આવશે. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ નવા ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. નવા હોદ્દેદારોએ તેમને સોંપવામાં આવેલી જવાબદારી બદલ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ જિલ્લા પંચાયતની નવી રચાયેલી વિવિધ સમિતિઓના હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ મહત્વના પ્રસંગે કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યોના ઉત્સાહી ટેકેદારો ઉમટી પડ્યા હતા, જેને પગલે પંચાયત પરિસરમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આ નવરચનાને પગલે વિવિધ સમાજના આગેવાનોમાં પોતાના પ્રતિનિધિઓને સમિતિઓમાં મહત્વના હોદ્દા રૂપે સિરપાવ મળશે તેવી ભારે આશા સેવાઈ રહી હતી. જોકે વરણીના અંતે અપેક્ષિત હોદ્દા ન મળતા કેટલાક સમાજોની આશા ફળી ન હતી, જેને કારણે તેમના સમર્થકો અને ટેકેદારોમાં સ્પષ્ટ નિરાશાનો સૂર જોવા મળ્યો હતો. આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી મારા ઉપર પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા અને ફરી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના મહત્વના એવા હોદ્દા ઉપર ચેરમેન બનાવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતના આપણા પંચાલ સાહેબ અને અમારા ગુજરાતના અને અમારા લાડીલા ધારાસભ્ય એવા મહામંત્રી અનિરુદ્ધભાઈ અને આપણા કચ્છના જિલ્લાના અધ્યક્ષ એવા દેવજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે આજે મને આવા મહત્વના હોદ્દાઓ આપ્યો છે. હું વિથોણ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે અને અત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારી આજે નિમણૂક થઈ. કામનો એટલે છેવાડાના ગામડા સુધી દરેક વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તેવા હું પ્રયત્ન કરીશ. આજે મારી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વરણી થઈને બધું હું વર્ષની લાગણી અનુભવું છું અને મારા શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કચ્છને વિકાસ તો ભાજપની સરકારમાં થાય છે, હજી પણ અમે જેટલો બને એટલો વધારે વિકાસ થાય એના માટે અમે કટિબદ્ધ રહેશું અને કચ્છનું કોઈ પણ કામ બાકી નહીં રહે એની અમે ખાતરી આપી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એ જવાબદારીમાં ખરો ઉતરવા પ્રયત્ન કરીશ. લોકોને વધુમાં વધુ સેવા આ પદ દ્વારા થાય એવા પ્રયત્ન કરીશ. આગળ તો વધુ ને વધુ સેવા થાય. અત્યારે વરસાદ હજી સુધી આવ્યો નથી, વરસાદ ખેંચાયો છે, તો ગાયોને ઘાસચારાની વ્યવસ્થા માટે શું થઈ શકે એના માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.